પવન આવે છે. માનતા કૈલાસની છે અને એને તો ઠેઠ સુધી હાલીને જવાનું ઉઘાડા પગે અને ટકાને તેડીને. હાલો ફેમિલી, તો સ્વાગત છે આજના નવા વ્લોગમાં. અને અત્યારમાં તો નાઈધન થઈ ગયા છે કમ્પ્લીટ તૈયાર. ને પહેલાં તો બધાને જય માતાજી. અને જો અત્યારમાં થઈ ગઈ છે મસ્ત મજાની સવાર. અને અમારે રાતે ગરમી ન થાય એટલે પંખો ચાલુ રાખ્યો તો भाई कुछ ज्यादा नहीं हो गया? બરોબર, એટલે મચ્છર ઓછા આવતા હતા ને પવન એ મસ્ત મજાનો આવતો હતો એટલે મસ્ત નીંદર આવી ગઈ હતી. અને હવે થોડોક જો આ બધું ચકલા છે અને થોડીક ચણ એવું નાખી દઈએ અને ઓલો તો થોડુંક સેવાનું કામ કરીએ અત્યારમાં. અને આજ જવાનું છે ગઢડિયા, ત્યાં છે મેરડીમાનું મંદિર, તો ત્યાં પગે લાગવા જવાનું છે. મારા હાળી એને માનતા કરી છે. તો હું, શિવાંશ, એની મમ્મી, પછી સુહાની બેન, પછી કૈલાસ અને વિપુલ, એટલા જણા. અને જો બીજું એકાદ કોક વચ્ચે લગભગ એટલા જણા જવાના છે હાલીને. તો તૈયાર થઈ ગયા છે ને હમણાં શિરેવી કાઢીને પછી નીકળી વાટકા ભરી વળે ને આ જતા છે અમારે સુહાની બેન ચકલા નાખવા સાઈડ. હેલો, એવું છે? અમારે સુહાની બેન ને લોકેશન ખબર છે. તો અમારે શિવાંશભાઈ તૈયાર થઈ ગયા છે. શિવાંશ શિરે લીધું ને? એને શિરે લીધો, અમારે બાકી છે. એટલે શિરે ને આવું હમણાં. હો પાછો શિરે આવ્યો હો ત્યાં હું દાદા પાસે રેમ હો હમણાં આવું. હારો હાલો તો હવે શિરે લઈ. તો આપણે શિરેવી કરવી નવરા થઈ ગયા છીએ. અને અમારે શિવાંશભાઈ જન માસા અને માસી ની બધા આવી ગયા છે. તો હમણાં નીકળશું હવે ઘડીક રહી. રાજે આવવાનો કરાજ. સારું, તો જો બધા ઘરેથી નીકળી ગયા છીએ હવે. મેડમ છે, સુહાની બેન છે, અહીંયા માસી ભાણીઓ ઓલા બે આમ આગળ થઈ ગયા છે. અને આપણે આ ઠેલો આવી ગયો છે. વજન ઉપાડતા ઉપાડતા વ્યા જઈશું હાલીને ધીરે ધીરે. હારો હાલો તો હવે નીકળી. જો અહીંયા છે ઠીનલા, વળતા લેતા જવાના છે. આ લેતું જવાનું વળતા. અને જો અમારે છે ને જો માનતા કૈલાસની છે અને એને તો ઠેઠ સુધી હાલીને જવાનું ઉઘાડા પગે અને ટકાને તેડીને, એવી માનતા રાખી છે. બરોબર, એટલે છેલ્લે સુધી કોઈને ટકાને તેડવા નથી. શિવાંશને એકલી તેડી લે છે. બરોબર, ये बड़ी अच्छी बात कही आप. અને હવે અમારે શિવાંશભાઈ આવ્યા છે નીંદરમાં. એટલે જો એને હિસકો હરતો ફરતો હિસકો તૈયાર કરી બેઠો છે. ઓ હવે એની રીતે હવે હાઈવે આવી ગયો એટલે વાંધો નહીં. ઓલો કાંકરા વાળો રસ્તો થોડો બધો કપાઈ ગયો છે. સારું, તો જો અત્યારે હવે રસ્તામાં પોરો ખાતો છે મસ્ત ને ગુંદાનો સાંયો આવી ગયો છે. મારા શિવાંશભાઈ અને મમ્મી સુહાની બેન કુંડિયા ચડીને બેસી ગયા છે. કૂવો છે, ગુંદા એટલે બેઠા છે અને ત્યાં બેઠા છે. જો તો હવે ઘડી પોરો ખાશું ને પછી નીકળી જાય પાછા. મારે શિવાંશભાઈ પવન આવે છે ને મસ્તીનો પવન આવે છે, કાઢો પવન આવે છે. હે હા, એને મજા આવી ગઈ. હે ગુંદા છે ને ગુંદા લેવા. ગુંદા કેટલા છે? એ અહીંયા છે કૂવો.
તો ફેમિલી અત્યારે જો હવે મંદિરે પગવા આવી ગયા છે અને આ ગઢડિયાના જે અહીંના કબાટ ને બધું વખણે ને એ ગઢડિયા છે. આગળ છે મંદિર. તો અત્યારે પહોંચી ગયા છે મંદિરે. મારો હલો તો હવે દર્શન એવું કરી વેલું છે ને હવે નીકળી જઈશું ઘરે જવા. અને જો હવે કેરીમાં બેસી ગયા છે ને હવે યાદ સીધા વાડીએ. તો હું શિવાંશભાઈ અહીંયા બેઠા છે ને વિપુલ ને કૈલાસ બધા અહીંયા પાછળ બેઠા છે. હાલો તો હવે વાડીએ પહોંચી ગયા છે. મજા આવી ગઈ ને ઘોડિયામાં? હે ભાઈ નીંદરમાં હમણાં રોવાનું ચાલુ કરશું. વટકાઈ હા હારો હાલો મણો હાકવા. હારો હાલો તો હવે બપોરા પાણી ને ઉગલી. હારો હાલો તો હવે જો બપોરા પાણી કરવા આવ્યા છે અમારા હાડુભાઈ ના ઘરે. અને હવે જમીન આપણે આજનો વ્લોગ આપણે અહીંયા જ પૂરો કરશું. મળશું કાલે નવા વ્લોગમાં. તો ત્યાં સુધી બધાને બાય બાય.